કેરા આયા જો કેરા કેવા આયા છે આ હાડો હતો ચેવો આવત કેરા અને આયા ખેતરમાં આવતા જ નહીં નકે વતાડો જ નહીં કે કેટલો કેરા વળજ્યો છે એ આઈ ગયા છે આઈ ઓય કર આવા વાત કહું તમને ઓય કરે જુભાસન આવો હરે આવો શું વિચાર કરો કપાનું થડ પકડી કેરા આયા જુઓ કેરા તમે જય જવાન જય કિશન આ જેટલા બધા રેહમાં આવી અને જેટલો બધો અફસોસ કરી અને મને બોલ આવે રહ્યા અને હવે અહીંયા શું કેવું છે અમારે જાવ શું કહો આ કેરા કેવા આયા છે તે ક્યારા તો આયા છે જબર ક્યારા તો લોટ આયા તમારું કેવું શું છે આ હાડો હશે તોય આવા આયો છે હા તો મોરથી આવી જાવ તો ચેવો હારા લાગો તા બા તો કપા ફાટી જત ને આમ જુઓ ને કેવો થયો હે તો મિત્રો આમનું કેવું ઈર્યું છે કે આ હાડા આવા ક્યારા આવ્યા હોત તો જેવી મજા આવત અને હવે પહાન ક્યારા છે હોય તે કોઈ આ રાખવાનો નહીં અને તારે હે તમે એક દનનો આ ફૂલ વેણી રહો હમ અને ઓને ડાયરેક્ટ પર કટર મેલવાનું છે કટર આવા ક્યારે તો કટર મેલ દેવાનું છે કટર મેલવાનું છે એવું છે હા અને તો તમે એક દના વેણી રહો ને હા એની ઘડીએ હું વાત જોઈજો વાત ચમ હે ચમ વાત જોઈ રહ્યા તમને નહીં ખબર હોય ના ચમ ચમ કે આ કપા હવે રાખવાનો છે અને તારે તે ફાલ તો ઘણોય આવ્યો છે આમ જોવો ને આ હાડોય નતો એટલો ફાલ આવ્યો મારા ખેડૂત મિત્રો આ હાડોય આવો નતો એટલો ફાલ આવ્યો આને તો છે ને કટર મેલવાનું કટર અરે આવા ફાલ ને આવા કેળા વળજ્યા કટર ના મેલાય અમનો તો જીવ બળી ગયો કટર મેલ દેવાનું છે ફટ લઈને કટર આવા ને મેલવાનું મેલવાનું જ છે ને. સારું મેલી દીધું જો હે, બોલો આ કટર મેલાઈ અને કપા ભોય નાખીને પછી શું કરવાનું આમાં આને કાપી નાખવાનું હવે આ હાડું ક્યારું આટલું બધું આવ્યું છે ને હોય આની અંદર આ ક્યારું છે ને હોય આ ક્યારું હોય મને ખબર છે કે લોંધા ક્યારું આવ્યું આ હાડું નતું આ ક્યારું હવે શિયાળો આવ્યો છે ને હોય હાડ ફૂટે નહીં અને મોય ભોંકડો થઈ જાય એના કરતાં કટર મેલો ને કટર હા તો કટર મેલીને આને કાપીને આનું ખાતર કરી નાખશે હા અને ભોયમાં ખાલી દેશે આવડા કટકા થશે ને ઘણું એવું હોય ને હા તો તમારે આના કટકા જો હોય હા. ને તો તમારે કટર નેસે રહેવાનું કટકા થોફક નહીં થતું તમે જ રહેજો ને કટર ને છે મને રાખ્યા વગર ના એનો આમાં શું કરવાનું શું કરવાનું હે? તો હું કહું છું કે કટર મેલીને શું કરવાનું આમાં કટર મેલીને પછી હવે ઘઉં કરવાના ઘઉં કરવાના હે ઓવે હવે આર્યું 25 મણ કે 50 મણ રૂ થાય કેટલું થાય કશું ના થાય તો જ બહુ હે? તો એટલું જ થાય ને તાર તો આમાં પછી ઘઉં આવશે ને હોય તો બહે 2.5 મણ ઘઉં થાય છે ઈ હાચી વાત અને હો તમે કોથળી ઉપાડતા થાકશો આમાં ઈ આનું હાચી વાત. ખાતરે થઈ જશે હોય. તો મિત્રો અમારે આ હાડો કપાસ પેલો બગડી ગયો તો શું કેવું સાચી વાત પેલો બગડી ગયો તો પેલા બગડી ગયો તો. વરસાદ થયો થાય કર્યો અને નેદવા આલ્યો નતો તો હરુપાના હાથે નેદ્યો છે હોય એમ તો 60-70 મણ તો લીધું હશે ને એટલું જ થઈ ગયું એટલું તો લઈ લીધું પણ હવે તમે આ જોવો અને ભમરિયું કેટલી બેઠી છે અને ક્યારું તો આવ્યું છે કોઈ પાર નહીં એટલો તો તમારે આ કપાસ રાખવો કે કાઢી નાખવો મારા ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવજો અમે તો કાઢવા બેઠા છે કાઢી નાખવાનો છે અને અંદર ઘઉં કરવાના છે તો તમારે રખાવો હોય તો કોમેન્ટમાં કહેજો મને હે? તો રાખી દેવાનો પણ એ તો ખેડૂત ભાઈને ખબર પડે ને હા હે? પડે ને. તો તમે અમને કોમેન્ટમાં જણાવજો કે હવે ફાલ તો ઘણો છે ફાલનો તો આમ જુઓ તમે આ ક્યારો જુઓ ક્યારો હે ઓને શું કહેવાય હે? ભમરિયું એ ભમરિયું કહેવાય એટલે આ પેલી આ કાઈડે ઈ ભમરિયું કહેવાય કઈડઈ નહીં તો આટલા બધા ક્યારા આવે છે તો આ ક્યારા ફાટે કે ના ફાટે તો તમે કોમેન્ટમાં લખજો જય માતાજી જય જવાન જય કિશન